2 માળ ઊંચા વૃક્ષ ઉપર ચડતા ચડાઈ તો ગયું, પણ હવે સવારના પોરમાં ગાડી કાઢીને નીકળી ગયા સિગરેટ નિશાન ઉપર. ત્યાં 1200 રૂપિયાની અડાડીને ગાડીને સર્વિસમાં મૂકીને પહોંચી ગયા ઘરે. નીંદર એવી આવતી હતી ને કે જમવાનું થઈ ગયું. જમીને ઘણા વર્ષો પછી આ સાઉથનું મૂવી જોઈ લીધું. હા, એ જ મૂવી જેમાં ગ્રેવિટી, ફિઝિક્સ ને ન્યૂટન ને બધા રિઝાઇન આપી દઈ. એમાંય પાછું આવા ઉનાળાના ભર બપોરે મને વાડિયા જવાનું મન થયું. એટલે રસ્તો તો બંધ છે, હવે આને મારે ક્યાં ગોતવા જવા? અને વાડિયા પહોંચીને તમારા પાસે સીધો પાવડો હાથમાં લીધો, કેમ કે ગાડીને આપણે સાયા રાખવી જોઈએ. અને વાડિયા પહોંચ્યા ભેગી મને ભૂખ લાગી ગઈ. અને ઘણા સમય પહેલા આપણે એને માળો લગાડ્યો તો એમાં સારું કોઈ રહેવા જ ન આવ્યું. કાંઈ વાંધો નહીં, કિંમતની વેલ્યુ કિંમતદારને જ હોય. એ બાજુ આપણે વૈયા આમ 2 પ્લોટ રાખી લેવી મારો ને તારો. એમાંય પાછો બહાર એવો તડકો છે, કઈ ઝાડવે બેઠું રહેવાનું મન થાય. અને નીચે મસ્ત મજાની પાણીની ટાંકી ભરાતી હતી, જેમાં ઠેકડો મારવાનો વિચાર તો છે, પણ હિંમત નથી મારી. અને ભાઈ આ ક્યુ ફ્રૂટ છે એ કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અને હવે તડકો એવો લાગ્યો ને કે ઘેર ભાગી જવાય. પહોંચી ગયા ઘરે ને આપણે ગેટમાં ઓટોમેટિક ઓપનિંગ સિસ્ટમ ફિટ કરાવી, જેમાં આપણે જઈએ એટલે ઓટોમેટિક ગેટ ખુલી જાય. એટલે આને ઘડીક નતું દેખાવાનું, અહીંયા ઓટોમેટિક ની વાત હાલતી હતી. અને ઘરે આવીને જોયું તો આ જેવી સબ્જી બનાવી હતી જે બાળકોને બહુ ભાવે. અને હવે રાતના વાગી ગયા 12 ને આપણે બેસી ગયા લેસન કરવા. અને પછી કાંઈ નહીં, હવે ફોલો કરી લો. ગુડ નાઇટ.